આપણું રોજબરોજનું જીવન એ વ્યસન કેન્દ્રિત બનતું જાય છે. સવારે ઉઠતાથી જ આપણે વ્યસનોનો આશરો લેવો પડે છે. વ્યાપારી હોય, નોકરિયાત હોય, ધંધાર્થી હોય, ખેડૂત હોય કે પછી કોઈ પણ અન્ય ધંધાર્થી, દરેકે પોતાના કામની શરૂઆત કરતાં પહેલાં વ્યસનોનો આશરો લેવો પડે છે. તો આ આપણી એક નિર્બળતા પુરવાર કરે છે, આપણી નબળાઈ છે કે આપણે વ્યસનો વગર આપણું કામ શરૂ કરી નથી શકતા. વ્યસનોને આપણે સહજ રીતે સ્વીકારી પણ લીધું છે. આ પણ એક કારણ છે. દરેકના ખીચામાં કંઈક ને કંઈક વ્યસનની પોટલી પડી જ હોય છે. કાં તો સિગારેટ, કાં તો મસાલો, કાં તો ગુટખા, કાં તો તમાકુ. આવું મોટાભાગના લોકો પોતાની પાસે જ રાખે છે અને સહજ રીતે ખાય છે, એનો ઉપયોગ કરે છે, એના કસ ખેંચે છે અને આવી રીતે વ્યસનોમાંથી એ બહાર આવી શકતા નથી. વ્યસન મુક્તિની બાબતમાં આપણે આગળ વાત કરવાના છીએ ત્યારે વ્યસનોમાં લોકો કઈ રીતે ગરકાવ છે એની પણ આપણે વાત કરીએ છીએ. દરેકના ખીચામાં એ આસાનીથી, સરળતાથી મળી રહે છે. દરેક એ પાન મસાલા ખાય છે અને એની પિચકારીઓ પોતાની શેરીઓમાં, પોતાના મહોલ્લાઓમાં એની પાનની પિચકારીઓ, મસાલાની પિચકારીઓ મારે છે અને એવી રીતે આપણી જમીનને પણ આપણે પ્રદૂષિત કરી મૂકીએ છીએ. એને પણ તમાકુવાળી બનાવી મૂકી છે. તો આ દિશામાં આપણે ખૂબ પછાત છીએ એમ કહી શકાય. આપણા વ્યસનો આપણા જીવન માટે ખૂબ વિઘાતક પુરવાર થવાના છે, એની આપણને જાણ પણ નથી. તો આ દિશામાં આપણે આગળ વધવું જોઈએ અને વ્યસન મુક્તિની દિશામાં આ મારું પ્રથમ પગથિયું છે. હું આપ લોકોને વ્યસન મુક્ત કરાવવા ઈચ્છું છું અને આપ લોકો પણ વધુને વધુ મારી ચેનલ જોઈ વ્યસન મુક્ત બનો એ દિશામાં હું પ્રયત્ન કરું છું. તો એમાં સહકાર આપશો. વધુને વધુ વિડીયો જોઈ, વધુને વધુ સબસ્ક્રાઈબ કરી મને પ્રોત્સાહન આપશો, જેથી કરીને હું આવા નવા વિડીયો બનાવી અને આ ચેનલ શરૂ રાખી શકું, ચાલુ રાખી શકું અને આવી રીતે વધુને વધુ લોકોને ગુજરાતમાં જે વ્યસનોનું પ્રમાણ વધ્યું છે એ હળવું કરવામાં હું મદદરૂપ બની શકું. એ માટે મને પ્રોત્સાહિત કરશો એવી પણ અપેક્ષા છે. વ્યસન મુક્તિની બાબતના આગળ પણ હું વિડીયો મૂકતો રહીશ. તો મારા વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, જેથી મને પ્રોત્સાહન મળતું રહે.